નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા વચ્ચે રાજપૂત સમાજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી, જેમાં ક્ષત્રિય સમાજે તેમની જ્ઞાતિના વધુ મંત્રી લેવા માંગ કરી હતી। ગાંધીનગરમાં 1 કલાક સુધી મુખ્યમંત્રી સાથે બેઠક ચાલી હતી, જેમાં સામાજિક, રાજકીય અને સરકારી મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવી હતી। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવાની ચર્ચાઓ ચાલી રહી છે। ભાજપના નેતાઓ અને ભાજપના ધારાસભ્યો પણ હવે મંત્રીમંડળનું વિસ્તરણ થાય અને પોતાને કોઈ સારું પદ મળે તેની આશા સેવી રહ્યા છે। ત્યારે હવે પોતાના સમાજના કોઈ નેતાને કેબિનેટમાં સ્થાન મળે તે માટે હવે સમાજના લોકો આગળ આવી રહ્યા છે અને મુખ્યમંત્રીને રજૂઆત કરી રહ્યા છે। ત્યારે હવે આગામી સમયમાં થનારા મંત્રીમંડળના વિસ્તરણમાં અને ભાજપના સંગઠનમાં ક્ષત્રિય નેતાઓને વધુ તક મળે તેની રજૂઆત કરવા માટે રાજપૂત સમાજના અગ્રણીઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ બેઠકમાં ક્ષત્રિય સમાજના પ્રતિનિધિ રમજુભા જાડેજાએ ભાજપના સંગઠનના ક્ષત્રિય નેતાઓને મહત્વના પદ મળે તેવી માંગ કરી હતી, જ્યારે તૃપ્તિબાઈએ સમાજ વતી સરકારમાં આગામી સમયમાં સારું મંત્રીપદ મળે તેવી રજૂઆત કરી હતી। આ સિવાય સમાજના આગેવાનોએ વિધવા મહિલાઓને મળતા પેન્શનમાં વધારાની તથા જમીનોના રિસર્વેની માંગ કરી હતી। તો આ બેઠક બાદ તેઓએ જણાવ્યું હતું કે ભાજપ સિવાય અન્ય રાજકીય પક્ષોમાં પણ સમાજના નેતાઓને યોગ્ય તક મળે તેવી માંગ કરાશે। વિક્રમસિંહ રાઓલે કહ્યું હતું કે રાજપૂત સંકલન સમિતિ હાલ કોઈ રાજકીય પક્ષનું સમર્થન કરી રહી નથી। આ સાથે રૂપાલા મુદ્દે તેમણે કહ્યું હતું કે પરસોત્તમ રૂપાલા પ્રકરણ હવે પૂરું થઈ ગયું હોવાથી અમારે રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી। પાલિકા પંચાયતની ચૂંટણીમાં કોને મત આપવો તે અંગે કોઈ નિર્ણય કરાયો નથી। સમાજના લોકો સ્વતંત્ર રીતે મતદાન કરી શકે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સરકારના મંત્રીમંડળના વિસ્તરણ અંગેની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે હવે વિવિધ સમાજના લોકો મુખ્યમંત્રી પાસે પોતાના સમાજના લોકોને મંત્રીમંડળમાં સ્થાન આપવાની માંગ કરી રહ્યા છે। ત્યારે હવે ભાજપ માટે પણ મુશ્કેલી ઊભી થઈ છે। ક્ષત્રિય સમાજની અવગણના થવાથી પહેલાથી જ ક્ષત્રિય સમાજ નારાજ ચાલી રહ્યો છે અને ભાજપ સામે અનેક વખત આ અંગે નારાજગી પણ વ્યક્ત કરી છે। ત્યારે સરકાર આ વખતે ક્ષત્રિય સમાજની માંગ સ્વીકારશે કે નારાજ કરશે તે જોવું રહેશે।